કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું કિંજલ પટેલ ફ્રોમ અશ્વમેઘ વિદ્યાલય. વિદ્યાર્થી મિત્રો, ગયા વિડીયોમાં આપણે ધોરણ 4 પર્યાવરણ વિષયમાં આપણે 23મું ચેપ્ટર દેશ પરદેશની અંદર થોડોક અભ્યાસ કર્યો હતો. હવે આજે આપણે આગળનો અભ્યાસ કરીશું. ચર્ચા કરો અને લખો. એમાં પહેલું છે, તમે જ્યાં રહો છો તે જગ્યા સાથે અબુધાબીને સરખાવતો અહેવાલ તમે પણ બનાવો. તમે નીચે આપેલા અમુક મુદ્દાઓનો અહેવાલ લખવા ઉપયોગ કરી શકો છો. તેના ચિત્રો દોરી શકો અથવા ફોટોગ્રાફ્સ મૂકી શકો. આપણે આગળના વિડીયોમાં જોયું કે ઝીલ જે છે એ અબુધાબી વિશે અહેવાલ લખીને પોતાના વર્ગમાં ચર્ચા કરવા માંગે છે, અહેવાલ લખવા માંગે છે, બરાબર છે. તો તેમ ઝીલની જેમ તમે પણ એક અહેવાલ તૈયાર કરી શકો છો. અને આ અહેવાલ તૈયાર કરવા માટે તમે નીચેનો મુદ્દાઓ જે છે, નીચેના મુદ્દાઓ જે આપેલા છે તેનો ઉપયોગ તમે કરી શકો છો અને તેના આધારે ચિત્રો અને ફોટોગ્રાફ્સ પણ મૂકી શકો છો, જેમ કે આબોહવા અને હવામાન. હવે ત્યાંની આબોહવા અને હવામાન કેવું છે અબુધાબીનું? તો ગરમ અને ઠંડુ. જ્યારે ગુજરાતનું હવામાન કેવું છે? ગરમ અને ભેજવાળું. આ અબુધાબીનું જે છે આબોહવા અને હવામાન એ ગરમ અને સૂકું છે, જ્યારે આપણું ગરમ અને ભેજવાળું છે, એટલે આપણામાં ભેજ છે. વૃક્ષો અને છોડ, ત્યાં ફક્ત ખજૂરીના વૃક્ષો થાય છે, જ્યારે આપણા અહીં ઘણા બધા વૃક્ષો જોવા મળે છે, કે જેમ કે લીમડો, આસોપાલવ, આંબો, પીપળો, વડ, બાવળ, નારિયેળી, સોપારી, પપૈયા, કરેણ, તુલસી, ગુલાલ, બરાબર, જાત જાતના વૃક્ષો આપણને અહીં જોવા મળે છે. હવે લોકોનો પહેરવેશ, આપણા અહીંના પહેરવેશ અને ત્યાંનો પહેરવેશ, અબુધાબીનો પહેરવેશ કેવો છે? તો બંનેના પહેરવેશ અલગ અલગ છે. અબુધાબીના લોકોનો પહેરવેશ કેવો છે? તો પુરુષો હળવા સફેદ સુતરાઉ કપડાં પહેરતા હોય છે અને તેઓ આખા શરીરને શું કરે છે? ઢાંકી રાખે છે અને માથા ઉપર રીંગ સાથેનું કાપડ વીંટે છે. સ્ત્રીઓ જે છે ત્યાંની તે કાળો બુરખો પહેરે છે, જ્યારે આપણા અહીં પુરુષો પેન્ટ, શર્ટ, ઝભ્ભો, લેંગો, જર્સી, જીન્સ પેન્ટ વગેરે પહેરે છે. સ્ત્રીઓ સાડી કે ડ્રેસ પહેરે છે, બરાબર છે. તો આ રીતે પહેરવેશમાં અલગ છે, તો તમે તે પણ અહેવાલની અંદર લખી શકો છો. જુદા જુદા પ્રકારના મકાનો, અબુધાબીમાં કેવા પ્રકારના મકાનો છે અને આપણા અહીં કેવા પ્રકારના મકાનો છે? તો અબુધાબીની અંદર મકાનો ખૂબ જ ઊંચા અને કાચની બારીઓવાળા હોય છે. બહુમાળી મકાનો ત્યાં વધુ જોવા મળે છે, જ્યારે આપણા અહીં બહુમાળી મકાનો, બંગલા, ધાબાવાળા મકાનો, સાદા મકાનો, ઝૂંપડીઓ, કાચા મકાનો, એમ ઘણી બધી પ્રકારના મકાનો આપણને જોવા મળે છે. રસ્તા પર વાહન વ્યવહાર, વાહનોના પ્રકાર. અહીં અબુધાબીમાં કેવા પ્રકારના વાહનો જોવા મળે? તો અહીંયા ખૂબ જ મોંઘી એસી વાળી ગાડીઓ હોય છે. વાહન વ્યવહારના નિયમોનું પાલન યોગ્ય રીતે થાય છે. અબુધાબીમાં વાહન વ્યવહારનું પાલન જે છે એ યોગ્ય રીતે કરવામાં આવે છે. જ્યારે ગુજરાતમાં આપણા અહીં કાર, બસ, સ્કૂટર, મોટરસાયકલ, ટ્રક અને મોંઘી ગાડીઓ પણ જોવા મળે છે. વાહન વ્યવહારનું પાલન જે છે, વાહન વ્યવહારના નિયમોનું જે પાલન છે એ ઓછા પ્રમાણમાં ઓછું થાય છે, જ્યારે અબુધાબીમાં ચુસ્તપણે એનું પાલન થાય છે અને ત્યાં ફક્ત તમને એસી વાળી ગાડીઓ જ જોવા મળે, બાઇક કે સ્કૂટર કેવું તમને જોવા મળે નહીં. આગળ છે સામાન્ય ખાવાની વસ્તુઓ. અબુધાબીનો ખોરાક શું છે? તો ત્યાં ખજૂર ખાવામાં આવે છે. પરોઠા, માંસ, બિરયાની, ચિકન કબાબ વગેરે તેમના મુખ્ય ખોરાકો છે, જ્યારે આપણી અહીં ગુજરાતમાં રોટલી, પૂરી, દાળ, ભાત, શાક, કાઠિયાવાડી ભોજન, છાશ વગેરે આપણા અહીંનો મુખ્ય ખોરાક છે. ભાષા, તો ભાષા અબુધાબીની ભાષા કઈ છે? અરબી ભાષા છે, જ્યારે આપણા ગુજરાતની ભાષા કઈ છે? ગુજરાતી ભાષા છે, બરાબર છે. તો આમ બંનેની જે તફાવત છે તે તમે અહીં જોઈ શકો છો અને એના આધારે તમે અહેવાલ તૈયાર કરી શકો છો. આગળ છે રણમાં વૃક્ષો કેમ ઓછા હોય છે? બરાબર, તો રણમાં વૃક્ષો કેમ ઓછા હોય છે? તો રણમાં જમીન જે છે એ રેતાળ હોય છે અને પાણીની ખૂબ જ અછત હોય છે અને એના કારણે વરસાદ પણ ખૂબ ઓછો પડે છે. તેથી રણમાં વૃક્ષો ઓછા આપણને જોવા મળે છે.
આગળ છે, તમારા કોઈ સગા સંબંધી બીજા દેશમાં રહે છે? જો હા તો ક્યાં? અહીં જો તમારા કોઈ સગા સંબંધી વિદેશમાં રહેતા હોય, બીજા દેશમાં રહેતા હોય, તો તેના વિશે તમારે અહીં લખવાનું છે અને તેઓ ક્યાં રહે છે, બરાબર, તે તમારે અહીં લખવાનું છે. તેઓ ત્યાં કેટલું રહ્યા? તેઓ ત્યાં ભણવા ગયા હતા કે કામ માટે ગયા હતા કે બીજું કોઈ કારણ? તમારા કોઈ સગા સંબંધી બહાર બીજા દેશમાં ગયા હોય તો તેઓ ત્યાં કેટલા વર્ષ માટે અથવા તો કેટલા મહિનાઓ માટે રહ્યા હતા? તેઓ ત્યાં ભણવા માટે ગયા હતા કે કામ કરવા માટે ગયા હતા કે પછી કોઈ બીજા કારણોસર તેઓ ત્યાં ગયા હતા? તેના વિશે તમારે અહીં લખવાનું છે. આગળ છે, આ બધી ચલણી નોટો જુઓ. અહીં આપણને ચલણી નોટો આપી છે. દરેક નોટના ચિત્રની બાજુમાં આપેલા બોક્સમાં તેની કિંમત લખો. અહીં આપણને ભારતની ચલણી નોટો આપી છે. એ ચલણી નોટો ની કિંમત કેટલી છે તે આપણે અહીં બોક્સમાં લખવાનું છે. તો અહીં આપણે પહેલું જોઈએ તો આ કેટલા રૂપિયાની નોટ છે? તો એ 5 રૂપિયાની નોટ છે. અહીં લખેલું છે 5 રૂપિયા, અહીં પણ લખેલું છે 5 રૂપિયા, બરાબર. એટલે આ કેટલા થયા? 5 રૂપિયા. 5 રૂપિયાની નોટ છે, બરાબર છે, તમને બધાને ખબર જ છે, બરાબર. તો આ રીતે તમારે લખવાનું છે. અહીં આપેલી આ કેટલા રૂપિયાની નોટ છે? હા, 10 રૂપિયાની નોટ છે, બરાબર છે. તો અહીં લખવાનું છે 10 રૂપિયા. ત્યારબાદ અહીં તમે જોઈ શકો છો આ કેટલા રૂપિયાની છે? તો 100 રૂપિયા, બરાબર. એટલે કે 100 રૂપિયાની આ નોટ છે, બરાબર છે. તો અહીં તમારે લખવાનું છે 100 રૂપિયા. આગળ છે, અહીં આપેલી આ કેટલા રૂપિયાની નોટ છે? તો આ છે 500 રૂપિયાની નોટ, બરાબર છે. કેટલા રૂપિયાની છે? 500 રૂપિયાની આ નોટ છે. તો તમારે અહીં લખવાનું છે 500 રૂપિયા, બરાબર છે. તો આ તો તમે અહીં આપણા દેશની આ ચલણી નોટો છે એટલા માટે ઓળખી, બરાબર. હવે આપણે આગળ જોઈશું. હવે આ બધી નોટો આપણે જોઈ, બરાબર. આ આપણે રોજ જોતા હોઈએ છીએ, બરાબર. હવે આપણે બીજા દેશની નોટો હોય, ચલણી નોટો હોય, તો તેને આપણે કેવી રીતે ઓળખીએ, બરાબર. આ તો આપણે જોઈએ છીએ, બરાબર. હવે આ નોટોને ઓળખવી હોય તો એની ઉપર લખેલું હોય છે કે અહીં તમે જોઈ શકો છો કે ભારતીય રિઝર્વ બેંક, બરાબર. આ બધી જ નોટો ઉપર એ રીતનું લખ્યું છે ભારતીય રિઝર્વ બેંક, એટલે કે આ ભારતની ચલણી નોટો છે એનું આપણને ખ્યાલ આવે છે. તો એ જ રીતે બાકીના દેશોની જે નોટો હોય છે તેના ઉપર પણ એ રીતનું લખેલું હોય છે. અહીં આપણે ઘણી બધી આપણા ચિહ્નો છે, જેમ કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું ચિત્ર આપ્યું છે, બરાબર. ભારતીય રિઝર્વ બેંક લખેલું છે, બરાબર. તો આ રીતે આપણે નોટોને ઓળખી શકીએ છીએ, બરાબર છે. આગળ છે, આ ચલણ કયા દેશનું છે તમે કેવી રીતે જાણશો? અહીં આપણે ચલણી નોટો જોઈ 5 રૂપિયાની, 10 રૂપિયાની, 100 રૂપિયાની, 500 રૂપિયાની, બરાબર. તો આ ચલણી નોટ કયા દેશની છે? આ ચલણી નોટ ભારત દેશની છે, બરાબર. અને એ ચલણી તો આપણને કેવી રીતે ખબર પડી? તો એના ઉપર ભારતીય રિઝર્વ બેંકનું નામ લખેલું હતું અને એના ઉપર આપણા રાષ્ટ્રપિતાનું ચિત્ર પણ આપેલું છે. એના આધારે આપણે જાણી શકીએ છીએ કે આપણા દેશનું, ભારત દેશનું ચલણ છે, બરાબર. તમે નોટો પર કોનું ચિત્ર જોઈ શકો છો? તો આપણે નોટો ઉપર આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું ચિત્ર જોઈ શકીએ છીએ. 10 રૂપિયાની નોટ લો અને ધ્યાનથી અવલોકન કરો. તમે નોટ ઉપર કેટલી ભાષાઓ જોઈ શકો છો? તો 10 રૂપિયાની નોટ લો કે 100 રૂપિયાની નોટ લો કે 500ની નોટ લો, બરાબર છે. પરંતુ એ નોટો ઉપર આપણને વિવિધ રાજ્યોની કુલ 15 ભાષાઓ જોઈ શકાય છે, બરાબર છે. ક્યાં જોઈ શકાય છે તે આપણે જોઈશું. અત્યારે મારી પાસે 100ની નોટ છે, બરાબર છે. તો આ રીતના આપણી પાસે છે 100 રૂપિયા, બરાબર. અથવા તો 10 રૂપિયાની તમે નોટ લો તો તે ઉપર, બરાબર. તો એને આમ પાછળ ફેરવતા અહીં તમે જોઈ શકો છો, અહીં 15 ભાષાઓમાં એ લખ્યું છે કે આ 100 રૂપિયાની નોટ છે. 100 રૂપિયા એમ લખ્યું છે. જો અહીં તમે ગણી પણ શકો છો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને 15, બરાબર છે. તો આમ 15 ભાષાઓમાં નોટ ઉપર લખેલું જોવા મળે
છે, બરાબર છે. આગળ છે નોટ પર આવેલ બેંકનું નામ લખો. આ નોટ ઉપર શેનું નામ હોય છે? તો અહીં તમે જોઈ શકો છો ભારતીય રિઝર્વ બેંક, બરાબર. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ઇંગ્લિશમાં લખેલું હોય છે. 3 ભાષામાં એ લખેલું છે. કેન્દ્રીય સરકાર દ્વારા પ્રત્યાભૂત, બરાબર. સોરી, 2 ભાષાઓમાં લખેલું હોય છે, ઇંગ્લિશ અને હિન્દી, બરાબર. અને અહીં તમે જોઈ શકો છો તો રિઝર્વ બેંકના જે ગવર્નર હોય છે તેની સાઇન પણ હોય છે. કોણ છે એના રિઝર્વ બેંકના ગવર્નર? તો રઘુરામજી રાજન. રઘુરામ રાજન એ રિઝર્વ બેંકના ગવર્નર છે અને આ એમની સાઇન છે, બરાબર છે. તો આમ તમે અહીં જોઈ શકો છો. આગળ છે સિક્કાઓનું અવલોકન કરો. આગળ પાછળની બાજુઓ મુજબ તેમને જોડો. અહીં સિક્કાઓ આપ્યા છે, એમને આગળની અને પાછળની બાજુએથી જોડવાના છે, બરાબર. તો અહીં આપણને પહેલો સિક્કો છે એ શેનો છે? તો અહીં જે છે પહેલો છે, અહીં આપણે તમે સિક્કાઓ જુઓ તો પહેલું આ શેનો છે? સિક્કો 1 રૂપિયાનો, બરાબર છે. તો 1 રૂપિયો અહીં છે, બરાબર. તે રીતે આપણે જોઈન્ટ કરવાનું છે. આ જે છે એ શેનો છે? પાછળનો ભાગ. તો 2 રૂપિયાના પાછળનો ભાગ છે આ ભાગ, બરાબર. તો તેને આપણે અહીં આ રીતે જોડવાનું. ત્યારબાદ અહીં તમે 5 રૂપિયાનો જોઈ શકો. તો 5 રૂપિયાની આગળની તરફ આવું અને પાછળની તરફ આવવું હોય છે, બરાબર. તો તેને આપણે જોડવાનું છે. હવે આ રહ્યા 50 પૈસા 2, બરાબર. તો આ રીતે એની જોડીઓ આપણે જોડીશું. આગળ છે કયો સિક્કો જોડાયા વિનાનો બાકી રહે છે? કયો સિક્કો બાકી રહ્યો છે? તો 10 રૂપિયાનો, બરાબર છે. સિક્કો બાકી રહે છે. આ સિક્કાઓમાંથી તમે કેટલા ઓળખી શકો છો? અહીં જે સિક્કા આપ્યા છે તેમાંથી તમે કેટલા સિક્કાઓ ઓળખી શકો છો, બરાબર. તો આપણે બધા જ સિક્કાઓ ઓળખી શકીએ છીએ. આગળ છે સિક્કા ઉપર મૂલ્ય સિવાય બીજું શું લખેલું છે? તો આપણે સિક્કાઓ જોઈએ. તો અહીં આપણે સિક્કાઓ જોઈ શકીએ છીએ, બરાબર. તો સિક્કા ઉપર મૂલ્ય છે, બરાબર. મૂલ્ય લખેલું છે, તેની સાથે ભારત દેશનું નામ પણ લખેલું હોય છે. ત્યારબાદ અહીં નીચે શું હોય છે? તો એ કયા વર્ષમાં બન્યો છે તે લખેલું હોય છે. જેમ કે 2000, 2001, 2002, 1998 એ કઈ સાલમાં સિક્કો બન્યો હતો તેનું સાલવારી લખવામાં આવે છે, બરાબર. ત્યારબાદ અશોક સ્તંભનું ચિત્ર હોય છે, બરાબર. આ રીતનું હોય છે અને સત્યમેવ જયતે લખેલું હોય છે, બરાબર. તમે અહીં જોઈ શકો છો કે અહીં તમે જોઈ શકો છો, બરાબર. સત્યમેવ જયતે લખેલું હોય છે, બરાબર. તો આપણે કિંમત સિવાય અહીં આપણે ભારત દેશનું નામ, એ કયા વર્ષમાં બન્યો છે તે, અને રાષ્ટ્રીય ચિહ્ન એટલે કે અશોક સ્તંભ અને સત્યમેવ લખેલું આપણે જોઈ શકીએ છીએ. આગળ છે આ નોટો જુઓ, શું તે બધી ભારતની છે? જે નોટો ભારતની નથી તેના પર ગોળ કરો. તે કયા દેશની નોટો છે તે શોધી કાઢો. હવે આપણે અહીં કેટલીક નોટો આપી છે. એ નોટોમાં ભારત, જે નોટો ભારતની નથી એના ઉપર શું કરવાનું છે? ગોળ કરવાનું છે. અને પછી એ શોધવાનું છે કે કયા દેશની નોટ છે, બરાબર છે. તો અહીં આપણે સૌથી પહેલી જોઈશું તો આ આપણા ભારતની નથી, બરાબર છે. તો આપણે એના ઉપર ગોળ કરીશું, બરાબર. ત્યારબાદ એ કયા દેશની છે? તો આ કયા દેશની છે? તો આ છે ઇંગ્લેન્ડ દેશની, બરાબર. અહીં લખ્યું છે બેંક ઓફ ઇંગ્લેન્ડ, બરાબર. એટલે આ જે છે એ કયા દેશની છે? ઇંગ્લેન્ડ દેશની છે, બરાબર. નોટ છે. અને અહીં એની રાણીનું ચિહ્ન પણ આપણને આપ્યું છે, બરાબર છે. ત્યારબાદ અહીં આપણે જોઈએ તો આ કયા દેશનું છે? આ આપણા દેશ ભારત દેશની ચલણ છે, બરાબર. ત્યારબાદ અહીં તમે એક બીજું જોઈ શકો છો. તો આ કયા દેશનું છે? તો એ જે છે એ અમેરિકાનું છે, એ આપણા દેશનું નથી. તો એના ઉપર આપણે ગોળ કરીશું. અહીં લખ્યું છે, બરાબર, યુનાઇટેડ
સ્ટેટ ઓફ અમેરિકા. બરાબર. ત્યારબાદ અહીં આપણે બીજું એક ચિત્ર જોઈ શકીએ છીએ. બીજું આપણને ચલણ આપ્યું છે, તો આ પણ આપણા ભારત દેશનું નથી. તો એ ક્યાંનું છે? તો એ પણ અમેરિકાનું છે. બરાબર છે. તો અહીં લખ્યું છે કેવી રીતે? ધ યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા. બરાબર, અહીં લખ્યું છે. બરાબર, એટલે આ જે છે એ અમેરિકાનું ચલણ છે. આ પણ અમેરિકાનું છે. બરાબર, અહીં લખ્યું છે $1. બરાબર, આ કેટલું છે? $1 છે. ત્યારબાદ અહીં છે, આ જે છે એ ભારત દેશનું છે? ના, આ ભારત દેશનું નથી. બરાબર છે. આ જે ચલણ છે એ ઓમાન દેશનું છે. કયા દેશનું? ઓમાન દેશનું ચલણ છે. ત્યારબાદ આ ₹5 છે, તો એ કયા દેશનું છે? ભારત દેશનું. બરાબર છે. ગાંધી બાપુનું ચિત્ર આપ્યું છે, ભારતીય રિઝર્વ બેંક લખ્યું છે. બરાબર છે. એટલે અને અહીં અશોક ચક્ર પણ આપ્યું છે. એટલે એ ક્યાંનું છે? તો ભારતનું ચલણ છે. ત્યારબાદ અહીં જે આપ્યું છે એ કયા દેશનું છે? તો એ ચીન દેશનું છે. બરાબર, એટલે એના ઉપર રાઉન્ડ આપણે કરીશું. ભારતનું નથી, એ ચીનનું છે. બરાબર. ત્યારબાદ આગળ છે, તો અહીં પણ આ જે આપણને અહીં બીજું ચિત્ર આપ્યું છે એ ચલણનું જે ચિત્ર આપ્યું છે એ પણ આપણા ભારતનું નથી. એ ક્યાંનું છે? એ ઓમાનનું છે. અહીં લખ્યું છે સેન્ટ્રલ બેંક ઓફ ઓમાન. અહીં લખ્યું છે. તમે ધ્યાનથી જોશો તો તમને અહીં દેખાશે. બરાબર. ત્યારબાદ અહીં જે આપણને ચલણ આપ્યું છે એ પણ ભારતનું નથી. એ ક્યાંનું છે? એ ચીનનું છે. બરાબર છે. આ નોટ પર જે લખ્યું છે એ ત્યાંની ચીની ભાષામાં જ લખ્યું છે. બરાબર છે. આગળ છે, અહીં આપણે એક ચિત્ર બીજું જોઈ શકીએ છીએ. બીજું આપણને ચલણનું ચિત્ર આપ્યું છે, તો એ જે ચિત્ર છે એ પણ ચીનનું ચલણ છે. બરાબર. ત્યારબાદ અહીં આપણને આપ્યું છે, તો એ ક્યાંનું છે? એ આપણા ભારત દેશનું છે. એના ઉપર લખ્યું છે ₹10. અહીં ગાંધી બાપુનું ચિત્ર છે, અશોક ચક્ર આપ્યું છે અને ભારતીય રિઝર્વ બેંક પણ લખ્યું છે. બરાબર. આગળ છે, અહીં આ ક્યાંનું છે? તો આ છે ભારતનું નથી. બરાબર. આ છે ઇંગ્લેન્ડનું. અહીં લખ્યું છે બેંક ઓફ ઇંગ્લેન્ડ, અહીં લખેલું છે. બરાબર. તો આ જે ચલણ છે એ ઇંગ્લેન્ડ દેશનું છે. બરાબર છે. તો આ રીતે અહીં આપણે નોટોને ઓળખી. બરાબર. તમે અહીં જોઈ શકો છો કે દરેક ચલણની ઉપર ત્યાંના પ્રમુખ અથવા તો ત્યાંના જે મહાન વ્યક્તિઓ છે એના ચિત્રો આપેલા છે. બરાબર છે. અને એની ઉપર લખેલું પણ છે. જેમ કે આપણે જોયું કે બેંક ઓફ ઇન્ડિયા આપણે જોયું આપણા ભારતના ચલણ ઉપર. તેવી જ રીતે આપણે બેંક ઓફ ઇન્ડિયા, ધ યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા લખેલું જોયું. તેના ઉપરથી આપણે જાણી શકીએ છીએ કે કયા પ્રદેશનું અથવા તો કયા દેશનું ચલણ છે તેના વિશે આપણે જાણી શકીએ છીએ. તો આમ અહીં આપણો જે પાઠ છે 23મું ચેપ્ટર એ પૂર્ણ થાય છે. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આગળનો અભ્યાસ કરીશું. થેન્ક યુ.